વાડીએ બે મિનિટ હાલો ભાભી પાસે અભિપ્રાય લઈ. એટલે નાઇટ કેમ્પમાં શું કરવાનું ભાભી? રાતે મૂવી જોવાનું બધાને હોલમાં ગાટલા નાખી દેવાના મૂવી જોવાનું આખી રાત. શું દેખાડવાની? છે ને જ્યારે માર નાઇટ કેમ્પ છે ત્યારે મારા ફ્રેન્ડ છે ને ઈ કેરમ બોર્ડ લાવવાની છે. વાવ. લુડોનું ઓલું લાવવાની છે. નીકળે છે ઓફિસ તરફ. મતલબ તમને જેની આશા હતી મમ્મી બધાને એ ઓફિસ તરફ તમે જઈ રહ્યા છો. ઓફિસનો જે સિક્રેટ છે હું તમને નહીં કહીશ કઈ ઓફિસ છે પણ હું તમને જલ્દી હું તમને કહીશ કે શેની ઓફિસ છે. કાટને છાપ ઉપાડો, કાટ આવે તો રેચુલ લેવા જાય અને છાપ આવે તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય ગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સૌ પ્રથમ આપણે વૃક્ષોને ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ સાથે હું જણાવવા માગું છું કે આજે શનિવાર છે અને જો સવારના કેટલા વાગ્યા છે. હા, તમે પણ આજે કહેતા હશો કે ભાઈ રાહુલભાઈ કે આજે રાહુલ કેમ આજે ઘરે છે એમ તમને પણ એમ થતું હશે. એટલે આજે મોસમનો અપડેટ લેતા પહેલાં હું તમને જણાવી દઉં કે આજે રજા છે, કાલે રજા છે, એટલે એન્જોય છે 2 દિવસ અને બહુ બધી વસ્તુ આવવાની છે તમારી પાસે. આઈ થિંક મિની બ્લોગ પણ આજે હું બનાવીશ, જોઈશ કેવો લાગે છે. તમે આવી જાઓ, ચાલો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નોબરા. મમ્મી સવારમાં બસ હવે પીઓની યાદ આવી ગઈ છે એટલે ફોન કરી ગયા અને રહેવાતું નહીં હોય એને મમ્મી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. તો વાડામાં કોણ છે? વાડામાં ભાભી છે, વાડામાં ભાભી છે. હા, એ જેકેટમાંથી જો આ મારું જેકેટ છે. આ જેકેટ છે ને મારું, એમાંથી કદડો કેટલો નીકળ્યો ભાભી? હે 4 તગારા કદડો નીકળ્યો. તો 1 તગારો તમે ઓલું પાણી નથી એમ આમ જો કેટલો સાફ છે. હવે તો સાફ જ હોય ને. હવે તો સાફ જ હોય ને. સાફ હોય તો સાફ જ હોય ને, ત્યાં કે એમાં કઈ બીજું ન આવે. હજી નીકળે જ છે જો. ખોટું બોલો મને. સરખું ધોજો, ઓલું લિક્વિડ નાખીને ધોજો, ઓલું સુગંધ આવે ને એવું. કયું આવે? આ બધો કદડો તમારો છે. એટલે સુગંધ આવે એ તો કયું ભાભી? કમ્ફર્ટ. કમ્ફર્ટ. હા, કમ્ફર્ટથી ધોજો. વુલન્સ માટે. હા, સ્પેશિયલ. તો હું ને મમ્મી બહાર ઊભા છીએ અને મમ્મી પાસે આપણે એક સુવિચાર લેવાનો છે. તો મમ્મી સુવિચાર આપો ને જરાક. આ સંસારને દોષ આપવાની જરૂર નથી, આપણા મનને સમજવાની જરૂર છે. કારણ કે બધી સમસ્યાનો જે કારણ હોય ને તો એ આપણું મન છે. મમ્મી આ તો તમે રોજ મોટિવેશનલ આપો છો સુવિચાર. હવે તમે એમ અલગ અલગ સુવિચાર બનાવો જે કંઈક બોધ આપતા હોય. બોધ આપતા હોય કે કંઈક કહેવત છે, પછી કંઈક કહેવત છે, કહેવત પછી કંઈક ચુટકુલો હોય, કહેવત એમાં સમજાવવાનું ઘણું બધું હોય એમ કહેવાનો મતલબ. હા, તો એવું કંઈક હવે મમ્મીને મેં કહી દીધું છે એટલે તમારી માટે લઈને આવશે. તો તમે લોકો તૈયાર થઈ જાઓ. આજે શું છે મમ્મી? આજે તો શું હોય, કાંઈ નથી, રજા છે. રાહુલ રજા છે અને મજા છે. એટલે મિની બ્લોગ આવશે મારો આજે. તો તમે જોવા માટે રેડી રહેજો. નાનો અમથો મિની બ્લોગ બનાવવાનો છું, કદાચ 40-50 સેકન્ડનો. તમને કેવો લાગે છે, ગમે છે કે નહીં એ અભિપ્રાય આપજો મને. ઓકે, એ લોકો હવે એક્સાઇટેડ થઈ ગયા છે એકદમ ઓલરેડી, બહુ જ વધારે. કેમ કે એ લોકો છે ને જાય છે અત્યારે. ક્યાં જવાના છો? નાઇટ કેમ્પમાં જવાના છે. એટલે એ લોકો અત્યારે 2 વાગે જશે અને કાલ આખી રાત જાગશો તમે તો સુઈ જશો નાઇટ કેમ્પમાં. જ્ઞાન સ્કૂલે હે ને? અને પછી ક્યારે આવશો પાછા? કાલ સવારે 9 વાગે પાછા આવશો. તો બહુ બધી તૈયારી કરી છે. કારુના લોકો છે ને આમથી આમ છે ને નકરા ફરે છે. એટલી બધી તૈયારી કરે છે ને શું. હા, હવે નાઇટ કેમ્પની વસ્તુ પણ જોઈ લો તમે. અચ્છા, તારે મેકઅપ. અચ્છા, મેકઅપ છે. પછી તમે મમ્મી આ કેટલા બેગ ભેગા કરવાના? મને નથી ખબર. હું કઈ નાઇટ કેમ્પમાં નથી. નાઇટ કેમ્પમાં મમ્મી કોઈ દી ગયા નથી. મમ્મી તમે નાઇટ કેમ્પ મમ્મી એક દી જાઓ તમે નાઇટ કેમ્પમાં. અમાર નાઇટ કેમ્પ હતો વાડીમાં. ખેતરમાં રાતે પાણી વાળવા ઉઠાડે ને એ અમાર નાઇટ કેમ્પ. બનુ તારે જવું છે નાઇટ કેમ્પમાં? બા વાળા હે જાવું જોઈએ હો એકવાર. જીવનમાં એક્સપિરિયન્સ બધો કરવો જોઈએ. શું કેવું તારું? કેમ તમે નાઇટ કેમ્પ? મમ્મી આપણે એક કામ કરીએ, એક દી આપણે નાઇટ કેમ્પ કરીએ. ક્યાં જશું? વાડીએ.
2 મિનિટ હાલો ભાભી પાસે અભિપ્રાય લઈ. આપણે સેટરડે નાઇટ કેમ્પ કરો. એટલે નાઇટ ગેમમાં શું કરવાનું ભાભી? રાતે મૂવી જોવાનું બધાને હા. હોલમાં ગાટલા નાખી દેવાના હા મૂવી જોવાનું આખી રાત પછી અને પછી છે ને રાતે પાર્સલ લઈ આવવાનું ખાવાનું બહારથી લાવવાનું. ખાઈ લેવાનું અને આખી રાત જાગવાનું પછી રવિવાર ભૂઈ જવાનું. હા તો એવું કરવા જેવું છે પણ પેલા ભાઈને પૂછજો. હા એવું કરશું આપણે મજા આવે. હારું હાલો તો હવે આ ફાઇનલ ફિક્સ છે અને આ નાઇટ ગેમનું છે ને શૂટિંગ લઈને હા આપણે સબસ્ક્રાઈબરોને બતાવવાનો છે કે અમે નાઇટ ગેમ કેવો કર્યો. કરશું. પણ આ તૂટેલા ટીવીમાં હું જોઉં? તૂટેલા ટીવીમાં જોવે. આમ તો તૂટેલા ટીવીમાં હાલે ને ગમે એમાંય હાલે. પિક્ચર ચડાવું છે. આપણે બાહુબલી નથી જોતા કેટલી વાર તો જોયું પછી પણ પ્રિયાંશ એમનો જાગશે પાછો નાઇટ ગેમમાં. ઈ પ્રિયાંશ એવું નહીં સમજાય પાછું કાંઈ. નાઇટ ગેમમાં એક ખાલી ટીવી જોવાનું એવું ન હોય. તો ડાન્સ કરવાનો હોય હા એવું કરશું. પછી ગીત રમશું, ગાવાના હા. હોય એવું બધું રમશું. હા. એટલે એવું કંઈક કરીએ કંઈક ગોઠવીએ હે ને. હા. પ્લાન સારો છે બહુ સારો છે. તો આ પ્લાન ઉપર થોડો અમલ થોડા કામ કરશું. બન્યા જાવ અહીં હા. પોતું મારી દે. હા પોતું મારવાનું બાકી છે અહીંયા અને પોતું મારવું જરૂરી છે ને ભાઈ. રોજ દિવસના 2 વખત પોતા મારવા હોય. કેટલા પોતા મારો તમે આખા દિવસમાં? 3 વાર 3 વાર પોતા લાગે. એમાં તાર ગગુડિયો નથી ને હા. એટલે નિરાશ છે હોય ને તો 5 વખતે થઈ જાય. વાત સાચી છે તમારી. તો તમે લોકો આમ નાઇટ ગેમમાં જવા માટે કેટલા એક્સાઇટેડ છો? તમે જરાક અમને કહી દો. બહુ છે. અને હયાંશભાઈ તમે નાઇટ ગેમમાં શું કરવાના છો? બહુ હારું 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 હાલો હાલો એમ નહીં હરખી રીતના કે અરે મોબાઈલ મૂકીને હરખી રીતના કે બોલો. હા ભાઈ હા શું કરશો પેલા તો તમે અહીંયાથી યાર તમે જાઓ એમ ને જાવ નહીં તો તમે મારે નથી બોલવું મારે મૂડ નથી જાવ મૂડ નથી તો મૂડ લાવો અને કે મને એકવાર એકચ્યુઅલીમાં તમે નાઇટ ગેમમાં શું કરવાના છો? તમારી ગેમ્સમાંથી તમે બહાર આવો અને મને કયો જવાબ આપો. હયાંશ નવાપરા ના તમે જરાક જવાબ આપો. આમ નોટ જવાબ નોટ જવાબ. હા બોલો ચાલો ભાઈ મનસ્વી કંઈક દેખાડવાની છે તો પેલા મનસ્વી પાસે જઈએ અને જોઈએ શું દેખાડે છે. શું મનસ્વી શું દેખાડવાની છે? છે ને જ્યારે મારા નેટ કેમ છે ત્યારે મારા ફ્રેન્ડ છે ને ઈ કેરમ બોર્ડ લાવવાની છે વાવ લૂડોનું ઓલું લાવવાની છે મેકઅપ બોક્સ ને બધું લાવવાની છે કોસ્ટ્યુમ બહુ મજા આવશે ત્યાં ડાન્સ કરવાનો છે પછી ઘડી આપણે સ્કૂલે જાવું ને તરત આપણને છે ને રમાડશે પછી આપણને શું કે ખવડાવશે ફાર્મમાં લઈ જઈને પછી ફાયર કેમ પછી કે નહીં? ફાયર કેમ હશે ને હે ત્યાં તાપણું હશે એટલું મોટું હા ત્યાં ફરતું બેવાનું વાવ તો મજા આવી જશે હે ને. એક કામ કરતી જા મારો કેમેરો લેતી જા અને શૂટિંગ કરજે. ને એમ બધા મને એમ કે તું આ હું લઈને આવી છે હા તો લે કાઈ નહીં હું તો iPhone લઈને આઈફોન નહીં કેમેરો લેતી જા. કયો ઓલો GoPro કે ગમે એ મતલબ ઓલું હોય ને DJI ઈ ગમે એ લેતી જા અને આમ શૂટિંગ કરજે આમ પછી તો આમ બધાને કહેજે આમ. મેમ કી જાય મેમ લઈ લે અમને મેં પેલે મારે તારે એમ કહેવાનું ને હું મારો નાઇટ ગેમના વિડીયો મારા અંકલને જોઈ છે એમ તારે એમ કહેવાનું ને. તોય તે નો લે ફ્રેન્ડ્સ પણ કોને કી કાલે કહું છું. સારું ચાલો તો તમે નાઇટ કેમ એન્જોય કરજો આજે છોકરાઓ અને અમે આજે નાઇટ કેમનો વિચાર છે પણ આજે કેમ પોસિબલ બને કાંઈ ખબર નથી પડતી. આઈ થિંક રાઈશું તો સાંજે આવી જવાની છે કેમ કે થાકી ગયા એ લોકો કાલે પ્રિયાંશ સૂતો નથી વ્યવસ્થિત રીતે કેમ કે એને ઘર ફરે ને એટલે એને થોડુંક અનુકૂળ નથી લાગતું. કોઈ છોકરાને એવું થાય શરૂઆતમાં પછી મામાના ઘરે ને બધા ઘરે ફાવવા મળે ધીમે ધીમે. અત્યારે મનસ્વીને પેલા મામાના ઘરે ન ગમતું હવે તને મનસ્વી મામાના ઘરે ગમે કે ન ગમે? ગમે ને હે મામાના ઘરે તું રોકા ને એટલે જો પેલા ગમતું અત્યારે નથી ગમતું કેમ હું ગમે કેમ મામાના ઘરે ન ગમે અત્યારે? કેમ કે હવે મોટી થઈ ગઈ ને એટલે પેલા મામા હું બધી વસ્તુ લઈ દેતા તો સારું લાગતું. અત્યારે મામા કઈ લઈ દેત કે નહીં લઈ દેશે ને બધું તો પણ હવે મોટી થઈ ગઈ છું તો હોમવર્ક ને એવું બધું હોય નાની હતી ત્યારે હોમવર્ક ને એવું કઈ હતું નાની નહીં. એટલે તું હજી નાની જ છો. મોટી છું કેવડી મોટી થઈ ચોથું ભણું ગઈ? ચોથું ભણશે એટલે મોટી થઈ ગઈ. મોટી વાહ મનસ્વી વાહ. મોટી છું. અહીંયા જ કરતા મોટી છે હકીકતમાં મોટી જ છે અમારી મનસ્વી ઘણી મોટી થઈ ગઈ છે. હું નાનો જ કહું છું ગાય દિવસો જાતા જાય છે એટલે વાત તો એ નથી કરવાની વાત ટોપિક ફરી ગયા આપણે. તો ચાલો તો નાઇટ ગેમનો પ્રોગ્રામ કઈ રીતે કરશું તમે અમને કેવો રિસ્પોન્સ આપો છો તો નેક્સ્ટ વીક આપણે શનિ રવિ એટલે શનિવારે સાંજે સવાર સુધી એટલે 1 વાગ્યા સુધી તો ચાલશે જ તે નાઇટ ગેમ
એટલે કેવો જોઈએ અહીંયા ઘરે આ હોલમાં ગાડલા નાખશું અને બધા આખું ફેમિલી બેસીને ગમે તે ગેમ્સ રમશું અલગ અલગ અને ફેમિલી સાથે એન્જોય કરીશું. મજા આવશે. તમે પણ સાથે રહેજો, તમને પણ કંઈક નવીન બતાવીશ. પણ તમે લોકો સાથે રહો એની પહેલાં હું તમને એડવાઇસ દેવા તમારી પાસે મંતવ્ય લેવા માગું છું કે અમે કઈ ગેમ્સ રમી શકીએ છીએ અને શું કરી શકીએ છીએ નાઇટ ગેમમાં. તમે અમને જરૂર કોમેન્ટ કરજો. આજે નેક્સ્ટ વીકમાં આપણે ગોઠવવાનું છે, ફાઇનલ છે. રેડી? તૈયાર થઈ જાઓ. તો ભાભી બપોરની રસોઈમાં બને છે શું? દાળ ભાત. દાળ ભાત. દાળ ભાત ને રોટલી. વાહ, રોટલી ને સાંજની ભાજી વધી છે. એ તો ફાઇનલ જ છે કેમ કે મેં ખાધી નહોતી. ઈ તો હમણાં ઓલા પોતા એમાં એવું થયું, કાલે હું ઓલો ગ્રીન લાઈન કઢાવવા માટે ત્યાં કેરમાં ગયેલો તો 4-5 કલાક ત્યાં મોલમાં બેવું પડ્યું મારે. મેગડીમાં બર્ગર ખાઈ મેકડીમાં નહોતા ખાતા, બર્ગર કિંગમાં ઓફર હતી તો મેં કીધું લાઈને મેં એકાદ ચાખી આવું મેં કેવું આવે એમ. ખમણી, હા, દાળ ભાત અને રોટલી. વાહ શું વાત છે. તો આજે સાંજની ભાજી છે ને એ આપણા પેલા કામવાળા ઓલા પોતા મારવા વાળી બેન આવી હતી ને એને અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં, સારું કર્યું. એ મદદ કરતી રહેવી જોઈએ અને વેસ્ટ ન જવું જોઈએ. આપણા ઘરે બી જમવાનું કંઈક વધારે બની ગયું હોય ક્યારેક, ઇન કેસ અમારા ઘરે તો બહુ ઓછા કેસ બને છે, પણ તમારા ઘરે ક્યારેક બની ગયું હોય વધારે તો કોઈને આપી દેવું જોઈએ, ફેંકવું ન જોઈએ. કોઈના મોઢામાં જાય એ વધારે સારી વસ્તુ કહેવાય, મને એવું લાગે છે. ઘણા તો સ્પેશિયલ બનાવીને ખવડાવે છે. હા, સ્પેશિયલ બનાવીને ખવડાવવું જોઈએ. હું એમ નથી કહેતો કે ભાઈ તમારી પાસે વધેલું હોય એ જ આપો. એ વાત બી સાચી છે મમ્મી તમારી. આપણે પણ મમ્મી એવું વિચાર કરવો જોઈએ. કરું છું હું તો બહુ જ બધા વિચાર પાછા. પણ એમાં એવું છે કે આપણે અત્યારે એટલા બધા સક્ષમ ના કહેવાય. સક્ષમ ને એટલી એના માટે બધું આપણી પાસે, હું એવું માનું છું કે આપણી પાસે આવે ને સગવડતા સાથે સુવિધા જોઈએ. સગવડતા સાથે સુવિધા જોઈએ ને, સુવિધા પછી છે ને આપણે બીજાને પણ દેશું, પણ અત્યારે નહીં, થોડા ટાઈમ પછી. મારો બહુ વિચાર છે એમાં, પણ હું એ ફિલ્ડમાં આગળ વધીશ સેવાના કાર્યમાં. રાહુલ, સારું, બોલો. મારું તારામાં આવ્યું છે. હા, એ બધું એવું કઈ નહીં. મમ્મીના પપ્પાના બધાના અવેડા ઓલા કુવામાં હોય, અવેડામાં આવે એ કહેવત છે, તો બધું મિક્સમાં આવે. મમ્મી કોક દાદા જાતા હોય ને, આપણે તું નાનું હતો ને આપણે રેવા આવ્યા ખબર છે ત્યારે આ જુઓ. એ એક્સાઇટેડ છે. આ ફાયર કેમ ઓલા કેવું કહેવાય નાઇટ કેમ્પની એક્સાઇટમેન્ટ જુઓ તમે કેટલી વધી ગઈ છે અહીંયા. તો મમ્મી શું કહેવા વગર છે ના ડાન્સ તો તમે આખો જોવો પેલા એકવાર. એ મને ખબર છે, કાલે તો જોયો જ તો ને, બધાએ વખાણે કર્યા હતા. કાલે કોમેન્ટ પણ આવી હતી, તમને ખબર છે કે મનસ્વીએ ડાન્સ બહુ સરસ કાલ કર્યો છે. સાંજે કર્યો તો ને ડેડીએ શૂટિંગ ઉતાર્યું. એવું છે? બહુ મસ્ત કર્યો તો. હે? હા, ડોળા આખું જે સોંગ ઉપર હે? કરવાના છે ને નાઇટ કેમ્પમાં હા. કોસ્ચ્યુમ પહેરી ઈવડો ડાન્સ કર્યો ત્યાં. તો રાહુલ હું એમ કહેતી હતી આપણે હા, રેવા શું કહેતા આવ્યા ને ત્યારે તું નાનો હતો ને તો એક દાદા આવતા તમને ખબર હોય તો આમ મંદિરે જાતા. હા. તો આમ બેરા હતા અને બહુ બોલી ન શકતા. તે આમ બાર ઊભા આવે ને આવીને એટલે હું આમ કહું ને એટલે ત્યાં બેસી જાય પછી. હા, હા. પાણી ને ખાવાનું આપું ને એટલે મને પગે લાગે, આમ પગે લાગે એવો, પછી આમ ધરતીને પગે લાગે, પછી બોલી ન કરે એટલે એમ કે આમ. એટલે પાણી તું મને રોજ પાછો પાણીના 5 સ્પૂન. પછી હું ઘરમાં જે વસ્તુ આપણે બનાવી હોય ને, શિયાળો હોય તો અડદિયો છે, અડદિયો ને એવું બધું સુખડી છે, સુખડી કોઈ દીધું. પણ સ્વીટ હોય, કોઈ પણ ફ્રૂટ હોય, હું એને આપું ને તો કે હા, દાદા ઘણા ટાઈમથી તો આવતા પણ નથી હવે. એ એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા. અનમોલમાં રહેતા. નામ નહીં આપતા કોઈનું. આપણે ઈ. તો ચાલો, તો તમે મમ્મીનું સાંભળ્યું. હકીકત છે જે પેલા બની ગયેલી છે. મમ્મી આવી રીતે બહુ હેલ્પ કરી છે બધાને. એટલે હેલ્પમાં તો હું માનું છું કે જો કે આ કહેવાનું ન હોય. મારાના મમ્મીનો નિર્ણય છે, પણ હું અત્યારે કરીશ નહીં રિવીલ, કેમ કે કહેવાનું ન હોય. કહેવાનું નથી કે ભાઈ શું અમે કરશું. કેમ કે આ બધી ઇન્કમ જે સ્ત્રોત આવશે ને એનો બી કાંઈ સદુપયોગ તો કરવો જ છે. એટલે એનું કરશું, પણ અમે તમને નહીં કહેશું કે કેટલા ટકા શું કરીએ છીએ, શું નહીં કરીએ છીએ. અને સમય આવતા તમને બધાને ખબર પડી જશે કે શું કરવાનું, લુંગી કેટલું ડાન્સ, લુંગી કર્યું ડાન્સ. તમને ખબર છે અંકલ, છે. હા, શું બોલો. ગુજરાતી મીડિયમ વાળા છોકરાઓ છે ને એને લુંગી ડાન્સ છે. એને લુંગી ડાન્સ છે, તો તમે પછી આમાં ડાન્સ કરજો. લંગી ડાન્સ, લંગી ડાન્સ. હા? લુંગી ડાન્સ, લુંગી ડાન્સ, લુંગી પહેરીને ડાન્સ કરવાનો છે. હે વાહ, સરસ. તો મમ્મી શું કહ્યું? મારા રાહુલના પૈસાને હું ઉધઈ નહીં ખાવા દઉં. ઉદય નહીં ખાને એમને બેંકમાં પડ્યા પણ સારા ન લાગે અને ઘરે પડ્યા સારા ન લાગે અને વાપરી નાખીને તોય સારા ન લાગે. તો એવા કાર્યમાં વાપરશું. સદુપયોગ કરશો. ચાલો, તો લુંગી ડાન્સ તમે જઈ રહ્યા છો હમણાં 2 વાગે નાઈટ કેમ્પમાં. નાઇટ કેમ્પ. અરે એ તો સરદાર બન્યો છે. મેં નીકળા ગડી લેકે નીકળા, ગડી लेके रस्ते पर वो सड़क पे किस मोड़ आया मैं उससे दिल छोड़ आया
ગાવ ને આયસના ઠુમકો જોવા જેવો હોય બરાબર. હા બહુ સરસ કરે છે પણ એને ક્યારેક મૂડ હોય ને તો જ કરે બાકી જો પ્રિયાંશનો મૂડ હોય ને અયાંશનો ને પ્રિયાંશનો બંનેનો અયાંશનો ખાસ કરીને મૂડ હોય ને તો જ તે મને ખાઈ ગયા શું ખાઈ ગયા ઓકે તો ચાલો હું તમને બપોર પછી મળું હોય નિરાતે અને અત્યારે ઓલરેડી તમે જોઈ શકો છો 12:30 વાગી ગયા છે ઘરમાં અને રીલ્સને મેં હમણાં બનાવી નાખી છે પાર્ટ 2 બનાવવા માટે હું કંઈક સજેશન લેવા માંગુ છું કે એક પાર્ટ 1 બનાવ્યો છે હમણાં પાર્ટ 2 બનાવવા માટે હું હજી કંઈ વિચાર્યું નથી ખાલી પાર્ટ 2 નાખી દીધું છે હવે જોઈએ હવે કંઈક વિચારીએ નવું માર્કેટમાં નવું લાવશો મેં હે આ બધું તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 5:15 અને મમ્મીને એ લોકો નીકળે છે ઓફિસ તરફ મતલબ તમને જેની આશા હતી મમ્મી બધાને એ ઓફિસ તરફ તમે જઈ રહ્યા છો ઓફિસનો જે સિક્રેટ છે હું તમને નહીં કહીશ કઈ ઓફિસ છે ક્યાં જવાના છે આવશું પણ હું તમને જલ્દી હું તમને કહીશ કે કેની ઓફિસ છે બાકી આ પડદા અને કચરા પેટીને જો ને અત્યારે જાય છે એટલે ઓફિસની તૈયારી ચાલે છે કઈ ઓફિસ છે ને ભાભી તમને થોડીક હિન્ટ આપશે ભાભી ઊભું રાખશો કેની આ ઓફિસ કેની માટે આ બધું લઈ જાય છે પડદાના બધું આપણે ન્યૂ ઓપનિંગ કરવાનું છે ઓહો હો ન્યૂ ઓપનિંગ કરવાનું છે સાંભળી લેજો કંઈક છે એટલે તમારી માટે સ્પેશિયલ છે મારા માટે તો બહુ સ્પેશિયલ છે અને ઘર માટે પણ સ્પેશિયલ છે તો હું તમને પછી કહીશ જ્યારે ઓપનિંગ કરીએ ને તે દિવસે હું તમને કહીશ પણ મમ્મીને લોકો જાય છે અત્યારે એટલે હું તમને કાલે હું પણ જવાનો છું એમ તો અને આ લેપટોપ અહીંયા પડ્યું છે અત્યારે એડિટિંગમાં મથીને હું થાકી ગયો હું બપોરનો 1 વાગ્યાનો ચડ્યો હતો એડિટિંગમાં તો 5-6 વાગી ગયા છે એટલે બહુ જ થાક લાગ્યો છે અત્યારે અને રેશુનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે લઈ જાશો ભાઈ નહીં એટલે તમે લઈ જાશો કે હું આવતી રહું એમ તો હવે ડિસાઈડ કરવાનું છે ભાભીને ભાભી કાટ ને છાપ ઉપાડો કાટ આવે તો હું રેશુને લેવા જાય અને છાપ આવે તો હું જે આવે એ બાકી તમે લઈ આવો બોલો એવું કરવાનું છે તો તમારે કઈ રાખવું છે પછી જે આવે ને એમાં લઈ આવવાનું છે હા એવું છે પછી ઓલો વચ્ચે સિક્કો રહી જાય તો ના ના એ ન કરાય ધંધા કરાય આ જમાના મળતું નથી ને તમે ક્યાંય ધંધા કરો છો સાચી વાત છે તો તમારું શું કેવું છે આ જમાનામાં મળે કે ના મળે મમ્મીને તો નીકળી ગયા જો પપ્પાને મમ્મીને ચાલ્યા હવે સવારી કચરા પેટીને સાવણીને હે ભાભી મને એમ સવારી થાય પાઇપ રાખશે કે પાઇપ એમ લે ને આમ હાથમાં લે ને મમ્મીને ઓલા આપણે સાઈડમાં હા જો ને ટીંગાડજો બસ રેડી 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 મમ્મી દુપટ્ટો આમ કરજો મમ્મી મને હું ખબર તાળું તો ભૂલી લઈને ગયો ગયા હતા તાળું ભૂલી ગયા છે એવું લાગે ને તમે હાથમાં લઈને ગયા હતા દુપટ્ટો આમ લીટી જો રસોઈમાં શું બનવાનું છે કંઈ સ્પેશિયલ બનાવવાનું છે કે નહીં આજે કાંઈ સ્પેશિયલ છોકરાઓ તો છે નહીં મમ્મી પપ્પાએ તે કેમ કહું ને રોજ સ્પેશિયલ હોય એમ થોડું હોય કંઈ બનાવવું પડે કંઈક તમારી દેરાણીને અમારે લઈ આવું ના એવું નથી ભાવતું નથી હવે એવું એવું છે એટલે શું ભાવતું નથી ખાવા ઘરનું નથી ભાવતું એમ કહો ને બહારનું ખાવા જવું છે એવું નથી તો એ તેલ વાળું મસાલા વાળું ઓછું ભાવે છે ઓ માય ગોડ શું વાત છે તો મમરાની ભેળ લઈ આવું આમલી આવે મને આમલી ખાવાની મનાય હા તો એમાં આંબલી નહીં નખાવું ખાલી કોરા મમરા ને કોરા મમરા માં નથી ખાવા અને સામે સામે જો પતંગ ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ઉત્તરાયણ નજીક આવે છે એમ જ તે છોકરાઓ શું કરતા છે અત્યારે હું ખબર હવે અત્યારે ડાન્સ ની પ્રેક્ટિસ ઓલું ચાલુ હશે અચ્છા ડાન્સ ચાલુ હશે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં આમ કેમ હોય એમ અત્યારે કાળકામાં બની ગયા છે અને મનસ્વી ને યુ બંને તમને તો ખબર જ છે નાઇટ કેમ્પમાં ગયા છે સવારની તમને ખબર જ છે તો અહીંયા જ આપણો બ્લોગનો એન્ડિંગ છે આજે 5 વાગે હું બ્લોગનો એન્ડિંગ કરું છું શું વાત છે મને તો આજે અને એક ઇમ્પોર્ટન્ટ વાત જાણવા મળી છે મને એટલે જોવા મળી છે કે ભાભી તમારું મોટું થઈ ગયું છે એનું શું કારણ છે એ તો હોય જ ને કારણ શું કારણ છે મારા પપ્પા આવ્યા હતા કે નહીં હા એટલે એ તો ભૂલાઈ ગયો હા એ તો ભૂલાઈ ગયો એટલે ભાભીએ મને આમ કાળું હસતા હતા ને એટલે આમ વિચાર આવ્યો કે આ મોઢું કેમ મોટું થઈ ગયું ભાભીનું એમ એટલે મારું મોટું છે already. કોઈ ક્યાં નાનું છે પણ હમણાં તે આવ્યા હતા ભાભી છે ને એ ખીલી ઉઠ્યા છે એટલે આમ કોઈના ભાઈ ઘરે ભાઈ
સમજી લો કે દીકરીના ઘરે એના પપ્પાને અહીં આવે એટલે થોડુંક આમ કેમ હરખ થાય થોડોક વધારે એ ફિલિંગ તો અમે ના લઈ શકીએ કેમ કે અમારી બેન નથી પણ એ વાત છોડો ચાલો તો અહીંયા જ બ્લોગનું એન્ડિંગ છે અને કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી તમને લોકોને બાય બાય સી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય વિશ્વ અને હું જાઉં છું રેસુને લેવા અને મિની બ્લોગમાં તમારે થોડીક જે મુમેન્ટ છે અત્યારે જે થોડી ગમતી બાકી છે એ તમને હું મિની બ્લોગમાં આપી દઈશ અને મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં.